ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને સુરતના અરજદારે કોર્ટમાં રાજ્ય સરકારને પડકાર ફેંક્યો છે અને લઘુમતી અવાજને દબાવવામાં આવે છે તેમ અરજદારના વકીલે કહ્યું હતું. ગુજરાતમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની શક્યતાઓ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિને સુરતના રહેવાસી અબ્દુલ વહાબ સોપારીવાલાએ પડકાર ફેંક્યો છે અને અરજદાર અબ્દુલ વહાબ સોપારીવાલાએ સમિતિને પડકાર ફેંકતા જણાવ્યું કે સમિતિમાં લઘુમતી અવાજનો અભાવ છે, જેમાં અન્ય કારણોનો પણ સમાવેશ થાય છે. હાલ તો પીઆઈએલ અંગે 13 નવેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એલપીએની સુનાવણી થનાર છે, તો આ અંગે અરજદારના એડવોકેટ ઝમીર શેખ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. આવતીકાલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સાહેબની કોર્ટમાં યુનિફોર્મ સિવિલ કોડની જે કમિટી રાજ્ય સરકારે રચેલ છે તેની હિયરિંગ છે અને પિટિશનર જે છે અબ્દુલ વહાબ સોપારીવાલા, એમની દાદ એવી છે કે યુનિફોર્મ સિવિલ કોડની જે કમિટી રાજ્ય સરકારે બનાવી છે એ ગેરબંધારણીય છે, કારણ કે કોઈ પણ લેખિત ઓર્ડર વગર આવી કમિટી બનાવી શકાય નહીં. બીજું કે જ્યારે કાયદાની અંદર કોઈ કાયદો અસ્તિત્વમાં હોય તો એ કાયદાનું પાલન સરકારે કરવું પડે. આ કેસમાં કમિશન ઓફ ઇન્ક્વાયરીઝ એક્ટ અમલમાં હોવા છતાં કોઈ પણ નોટિફિકેશન વગર આવી કમિટી બનાવી છે. એ કમિટીની અંદર કોઈ માઇનોરિટી રિપ્રેઝન્ટેશન નથી. જો કાયદા સમાન કરવા હોય તો જૈન, બૌદ્ધ, ક્રિશ્ચન, પારસી, જ્યુ, મુસ્લિમ્સ બધી કોમ્યુનિટીના જે કાયદાઓ છે તે એક કરવાની વાત છે અને તેવા કેસમાં મુસ્લિમ કાયદા, ક્રિશ્ચન કાયદા, પારસીઓના જે કાયદાઓ છે એ કાયદાઓના જાણકાર વ્યક્તિઓનો પણ સમાવેશ આ કમિટીમાં હોવો જોઈએ. અગાઉ પિટિશન દાખલ કરેલી સિંગલ જજમાં એ નામદાર સિંગલ જજ સાહેબે એવો હુકમ કરેલ કે સરકારે આ કમિટી બનાવી છે તે આર્ટિકલ 162 હેઠળ બનાવેલ છે એક્ઝિક્યુટિવ પાવર્સથી, એટલે નામદાર કોર્ટ એમાં દખલગીરી કરી શકે નહીં. પરંતુ અમારું કહેવું એવું છે કે આર્ટિકલ 162 નો ઉપયોગ કરીને જો સરકારે કમિટી બનાવી હોય તો એ કોર્ટને રિવ્યુના પાવર્સ છે, મેન્ડેમસની રીટ ઇસ્યુ થઈ શકે છે. એવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સંખ્યાબંધ ચુકાદાઓ છે. આવતીકાલે ચીફ જસ્ટિસ સાહેબમાં આની સુનાવણી છે. સિંગલ જજ સાહેબના હુકમની ઉપર એલપીએ દાખલ કરેલ છે અને નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ હવે જે હુકમ કરશે તે જોવાનું રહ્યું.